નમસ્કાર મિત્રો, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત. હું છું નેહલ. મિત્રો, વાત કરવી છે લોકસભાની ચૂંટણી, તેના પરિણામ અને તેની શેર બજાર પર અસર. જે પ્રમાણે જુદા જુદા એક્ઝિટ પોલ આવ્યા છે, ઓપિનિયન પોલ આવ્યા છે, તેના આંકડા સામે આવ્યા છે, ત્યારે એક બાબત બહુ સ્પષ્ટ છે કે એનડીએ ફરી એકવાર એટલે કે ત્રીજી વાર સતત સરકાર બનાવવા જઈ રહી છે. ત્યારે શેરબજાર પર તેની કેવી ઉથલ-પાથલ નજરે પડે છે તેનું ચિતાર અમે આપને આપીશું. દેશમાં લોકશાહીની જ્યારે વાત કરીએ છીએ ત્યારે લોકસભાની ચૂંટણીનું 7 તબક્કામાં મતદાન થયું અને શનિવારે 7મા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં યોજાયું. દેશની જનતા પણ 4 જૂનની આતુરતાથી રાહ જોઈ રહી છે. ત્યારે છેલ્લા કેટલાક દિવસોમાં લોકસભાની ચૂંટણીના પરિણામની અટકળની અસર ભારતીય શેરબજાર ઉપર પણ આપણને જોવા મળી છે. લોકસભાની ચૂંટણીના પરિણામની અસરની જ્યારે વાત કરીએ છીએ ત્યારે એક ભીતિ એવી પણ છે કે જે ફંડ મેનેજરોએ વ્યક્ત કરી છે અને તે છે ચૂંટણીના પરિણામોની અસર. ફંડ મેનેજરોના મત અનુસાર જો મોદી સરકાર મોટા અંતરથી ફરીથી સત્તામાં આવે છે તો ભારતીય શેર બજારમાં તેજીનો માહોલ જોવા મળશે અને જો જીતનું અંતર ઘટશે તો થોડા સમય માટે, પરંતુ બજારમાં અસ્થિરતા જોવા મળી શકે છે. જ્યારે વિપક્ષ જો જીતે છે તો બજારમાં ભારે કડાકો આવશે. વિપક્ષની જીતથી મોદી સરકારની નીતિઓને લઈને મૂંઝવણની પરિસ્થિતિ પણ ઊભી થશે અને તેની સીધી જ અસર ભારતીય શેરબજાર ઉપર પડશે. ભારતીય શેરબજારની જ્યારે વાત કરીએ છીએ ત્યારે બહુ સ્વાભાવિક છે કે 2023નું વર્ષ દુનિયાના અનેક બજાર કરતાં ખૂબ જ આગળ હતું. ત્યારે સૌ કોઈની મીટ મંડાયેલી છે કે મોદી સરકાર ફરી એકવાર સત્તા પર આવે અને બજારમાં તેજી જોવા મળે. તો ભાજપની જીતથી રાજકીય સ્થિરતા અને યોજનાઓ પણ યથાવત રહેશે તે બાબત પણ બહુ સ્પષ્ટ છે. અને ગયા વર્ષની જો વાત કરવામાં આવે તો વિદેશી રોકાણકારોએ ભારતમાં 20.74 અબજ ડોલરનું રોકાણ કર્યું હતું. મહત્વપૂર્ણ છે કે જ્યારે આ પ્રકારની સ્થિતિ આવે છે ત્યારે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો BSE સૂચકાંક 4% જેટલો વધ્યો છે. એક વિશ્લેષકના મત અનુસાર આ વધારો વર્ષના અંત સુધીમાં બમણો થઈ શકે છે અને આમ છતાં રોકાણકારો અને સટ્ટા બજારને એવી આશંકા છે કે ભાજપની બેઠકો ઘટી શકે છે. ગયા વર્ષે વિદેશી રોકાણકારોએ ભારતમાં જે પ્રમાણે રોકાણ કર્યું ત્યારે એશિયાના બજારમાં આ રોકાણ એટલે કે જે 20.74 અરબ ડોલરનું રોકાણ એ સૌથી મોટું રોકાણ હતું. જો કે ચૂંટણી પહેલાં આ મોટી રકમ બહાર કાઢવામાં આવી છે તેવા પણ સમાચાર સામે આવ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે ચૂંટણીના પરિણામો શું આવે છે અને શેર બજાર પર કેટલી ઉથલપાથલ જોવા મળે છે. આવા જ અપડેટ અને ન્યૂઝ માટે આપ જોતા રહો રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા. નમસ્કાર.